વ્યાયામવીરોનું ફરી આંદોલન વ્યાયામવીરોને કાયમી કરવાની માંગ સાથે ધરણા પ્રદર્શન કાયમી ભરતીની માંગ સાથે વય મર્યાદા વધારવાની પણ માંગ કરવામાં આવી। સરકારે કોન્ટ્રાક્ટ પર થતી ભરતીમાં વય મર્યાદા વધારી કાયમી ભરતીમાં પણ વય મર્યાદામાં વધારો કરવાની માંગ કરાઈ। માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની ચીમકી આપવામાં આવી। વ્યાયામવીરોને અંગ્રેજ નીતિ પ્રમાણે ભાગલા પાડીને રાજ કરો એવું અમારામાં સંગઠન મનોબળ તોડવાનું કાર્ય કરે છે, પણ અમે વ્યાયામવીરો મક્કમ છીએ। અમારું સંગઠન તૂટવાનું નથી। જ્યાં સુધી અમારી કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા ગાંધીનગરમાં અડગ રહેવાના છીએ। અમે વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો એવું કહેવામાં આવે છે કે તમને 20,000માં તો તમને રાખ્યા છે, તો અમે એના માટે છીએ। જો એના માટે હોઈએ તો અમારી આ બધી ડિગ્રીઓ એને શું કરવાનું? સતત વારંવાર અમે રજૂઆત કરી છે, તેમ છતાંય અમારી કોઈ માંગને સ્વીકારવામાં નથી આવતી। સત્તર આગળના 3 દિવસ અમને એવું કહેવામાં આવ્યું કે 5 દિવસ અમને આપો, અમે તમારી રજૂઆત સાંભળશું, અમે એમાં વિચારણા કરીશું। તો આટલી બધી વાર લાગે કેમ? જવાબ કેમ આપવામાં નથી આવતો? ભુજના